નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા ચાલી રહી હતી. તે અનુસંધાને ગઈકાલે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. આજે એટલે કે તારીખ 17ના રોજ નવા 25 જેટલા મંત્રીઓ શપથ લેવાના છે. હવે નામ તો મંત્રીમંડળ વિસ્તરણનું આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે, પરંતુ તમામ મંત્રીઓના રાજીનામા લીધા બાદ હવે જે આજે મંત્રીમંડળની રચના થઈ રહી છે, તો આપણે એમ કહી શકીએ કે આ મંત્રીમંડળનું વિસ્તરણ નથી, પરંતુ મંત્રીમંડળનું પુનર્ગઠન છે. ભાજપની એક કામ કરવાની પદ્ધતિ રહી છે. જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી થાય કે કંઈક જનતામાં થોડી નારાજગી થાય, અમુક મંત્રીઓના કામ કરવાની પદ્ધતિ બદલાય, એટલે જનતા સરકાર બદલવાની એક કવાયત આદરે કે એવો વિચાર કરે કે આગામી ચૂંટણીમાં આ બાબતે જનતાની નારાજગી વધારે છે, તો તે બાબતે હવે આપણે શું વિચારવું જોઈએ? તો તે પહેલાં ભાજપ ચહેરાઓ બદલી નાખે છે, જનતાને એક નવીનતાનો અહેસાસ કરાવે છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આ નવીનીકરણ થયું છે તે પ્રથમ દાખલો નથી. ભાજપ સિવાય અન્ય પક્ષો પણ આવું કરતા હોય છે. જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી વધી જાય, લોકોમાં સરકારની કામગીરી પ્રત્યે થોડો અસંતોષ દેખાય, જેની આવનારી ચૂંટણીઓમાં અસર પડવાની સંભાવનાઓ હોય, ત્યારે જે તે પાર્ટી પોતાના નેતાઓને જે સરકારમાં બેઠા હોય છે તેમને બદલી નાખે છે. ને ભાજપ આવું વારંવાર કરે છે, અન્ય પક્ષો પણ કરે છે, પણ ભાજપમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. ગુજરાત અપવાદ નથી. હરિયાણામાં આ ઘટના પહેલાં બની ગઈ છે. ત્યાં મનોહરલાલ ખટ્ટરની સરકાર હતી, તેની સામે થોડી વ્યાપક નારાજગી ઉત્પન્ન થઈ, એટલે નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવી અને એક તાજી હવાની લહેરખી જેવું નવું જ મંત્રીમંડળ લોકો સમક્ષ મૂકી દેવામાં આવ્યું, અને આ કીડીઓ ખૂબ કારગર નીવડ્યો. જે હરિયાણામાં ભાજપને સરકાર ગુમાવવાની ભીતિ હતી, ત્યાં નાયબસિંહ સૈની આવતા 6 કે 8 મહિનાના ગાળામાં ભાજપની સરકાર સત્તા પર પુનઃ આરૂઢ થઈ, અને અત્યારે હરિયાણાના મુખ્યમંત્રી પદે નાયબસિંહ સૈની છે. ગુજરાતમાં આવું વારંવાર થયું છે. કેશુભાઈ પટેલ તેમનું પ્રથમ ઉદાહરણ છે. કેશુભાઈની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા હતા. એકાદ બે ચૂંટણીઓમાં કેશુભાઈની પરાજય થતાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી એટલે તેમને બદલી અને તેમની જગ્યાએ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આનંદીબેનની સરકાર આવી. આનંદીબેનને બદલી અને તેમની જગ્યાએ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. વિજયભાઈ રૂપાણીને પણ આવી રીતના જ રાજીનામું આપી અને તેમની જગ્યાએ ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે આ વખતે એક વાત નવીન છે કે મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવાયું નથી, પરંતુ આખા પ્રધાનમંડળનું રાજીનામું લેવાયું છે. એટલે મુખ્યમંત્રીનો એક ચહેરો યથાવત છે, બાકીના મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હવે તેમની કામગીરીની સમીક્ષા થઈ હશે, તે પ્રમાણે નવા જૂના ચહેરાઓનું મિશ્રણ કરી અને આજે નવું પ્રધાનમંડળ બનવા જઈ રહ્યું છે. 25 જેટલા નવા પ્રધાનો ગુજરાતને મળશે. એટલે કે જે જૂના પ્રધાનો છે, જેમની સામે જેમની કાર્યક્ષમતા ઓછી હશે, તેમની બાદબાકી થશે. સોશિયલ એન્જિનિયરિંગ પ્રમાણે પણ ઘણાને સમાવેશ થશે. મુખ્યમંત્રી અમદાવાદના છે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અમદાવાદના છે, એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક
અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે, તો તે સમીકરણોને પણ સાચવવાના પ્રયાસ થશે. આજે તો મંત્રીઓ શપથ લેશે, કાલે કદાચ તેમના ખાતાઓની ફાળવણી થશે. એક વાત એવી આવી રહી છે કે અત્યારે વર્તમાન જે ગૃહપ્રધાન છે હર્ષભાઈ સંઘવી, તેઓ નાયબ મુખ્યમંત્રી બની શકે છે. એટલે દક્ષિણ ગુજરાત સચવાઈ જાય. સૌરાષ્ટ્રમાં વ્યાપક નારાજગી છે, એટલે સૌરાષ્ટ્રને પણ પ્રતિનિધિત્વ આપવા માટે જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા કે જયેશભાઈ રાદડિયા જે કોઈ મંત્રી બનશે, અર્જુનભાઈ મોઢવડિયા, તેમને પણ સારા ખાતાઓ મળશે. આ એક વાત થઈ કે આવી રીતની એક વ્યૂહરચના ગોઠવાશે. હવે મૂળ વાત એ કે આનાથી લોકોને શું ફરક પડશે. લોકોની અંદર એક સરકાર બદલાઈ ગયા જેવો માહોલ સર્જાશે. મુખ્યમંત્રી ભલે યથાવત રહ્યા, પણ મંત્રીઓ બદલાતા તેમની કામ કરવાની પદ્ધતિ બદલાશે. એટલા માટે લોકોની અંદર એક એવી લાગણી થશે કે જે તેમને સરકાર વિરોધી જે તે માહોલ તેમનામાં હતો તેમાં થોડો ઘટાડો થશે. તેનો ફાયદો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે, અને જો મંત્રીઓ સારું પરફોર્મ કરશે તો આગામી વિધાનસભામાં પણ તેનો ફાયદો થશે. આવી એક ગણતરી સાથે આ કવાયત કરાતી હોય છે. બીજી એક વાત, સી.આર. પાટીલ હવે પ્રદેશ પ્રમુખ નથી, એટલે તેમની જગ્યાએ જગદીશ વિશ્વકર્મા જે આવ્યા છે તે પોતાના તેમના પણ કેટલાક પસંદગીના લોકોનું આમાં સ્થાન મળી શકે છે. એવું નથી કે તમામ લોકો તેમની પસંદગીના હોય, પરંતુ ઘણા એવા હશે જેનું વજન આ સરકારમાં વધી જશે. કેટલાક કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી મંત્રી બનવાની લાલચે આવ્યા હોય અને 3 વર્ષ જેટલો સમય પસાર થવા છતાં જેમનો હજુ કોઈ ધડો ન લેવાનો હોય તેવા લોકોને મંત્રી બનાવવામાં આવશે. એટલે તેમનું કમિટમેન્ટ પણ પૂર્ણ થશે. એટલે રાજકારણની અંદર કશું નિશ્ચિત હોતું નથી. રાજકારણમાં આવી વ્યૂહરચનાઓ થતી હોય છે. ભાજપ પણ આવું જ કરે છે. જૂની બોટલની અંદર એની એ જ વસ્તુ પધરાવીને લોકોને દેખાવી દેવામાં આવે છે. નવી બોટલની અંદર જૂની વસ્તુઓ આપણી સમક્ષ આવી જાય છે. રાજકારણ નસીબનો ખેલ છે. એક રીતે જોઈએ તો રાજકારણ એક સાપ સીડીની રમત જેવું હોય છે. જેમને સારી સીડી મળી જાય તે સડસડાટ ઉપર ચડી જાય છે, અને જે કાંઈ થોડી ઘણી ગફલતમાં રહી જાય અથવા જેના નસીબ ખરાબ હોય તે નીચે સરકી જાય છે. એટલે આમાં જે મંત્રીઓ બનશે તેમના લેખાજોખા તો 2 વર્ષ પછી ખ્યાલ આવશે કે તેમણે શું કામગીરી કરી, તેનામાં કેટલી ક્ષમતા છે. અત્યારે તો આગામી ચૂંટણીઓને અનુસંધાને ભાજપે નવી વ્યૂહરચના ગોઠવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે. આમાં કંઈ નવીન વાત નથી, પણ લોકોને એક તાજી હવાની લેરખી જેવો અહેસાસ થશે કે દિવાળી ઉપર આપણને નવું પ્રધાનમંડળ મળ્યું, એટલે કે આપણા લાગતા વળગતા આપણા વિસ્તારનો ધારાસભ્ય છે, મંત્રી થયો કે એવી એક લાગણી થશે. કામ પછીની વાત છે. કામ કેટલા થશે તે નીવડે વખાણ જેવી વાત છે. એટલે આ દિવાળીએ એક જૂનું હિન્દી ફિલ્મનું ગીત છે, કહી દીપ જલે કહી દિલ. તો જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે તેમની દિવાળી સુધરી ગઈ છે, એટલે તેમના ઘરે દીપ પ્રગટ થશે. અને જેઓ આ બાબતમાંથી બાકાત રહી ગયા છે તેઓની અંદર એક પ્રકારનો ઉચાટ આ દિવાળી દરમિયાન જોવા મળશે. કારણ કે 156 ધારાસભ્યો કે 160 ધારાસભ્યો હોય તો દરેકને મંત્રી બનાવવા શક્ય નથી. એટલા માટે જે સોશિયલ એન્જિનિયરિંગ થઈ શકે કે જેઓ વધારે મજબૂત છે અને જેમને મંત્રી બનાવવાથી ચૂંટણીઓમાં ફાયદો થાય તેવા લોકોને મંત્રી બનાવવામાં આવશે. હવે આગામી સમયમાં જોવા મળશે કે આ મંત્રીઓ તેમની કેવી કામગીરી કરે છે, જેથી કરીને ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ફાયદો થાય. એટલે અત્યાર પૂરતું તો આ એક નવી ઘટના બની છે અને તેના વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે.
પરંતુ ગુજરાતને આમાંથી શું ફાયદો થાય તે અત્યારે આપણા માટે કહેવું થોડું વધારે પડતું વહેલું છે. જય હિન્દ, જય ભારત.